ન્યૂઝની ધારદાર અસરને પગલે કુંભારપાલ્લીથી કણબીપાલ્લી વચ્ચે બારેમાસ ભરાઈ રહેતા પાણીનો નિકાલ લાવવા કુંભારપાલ્લી નાડે સરપંચ ભુરાભાઈ દ્વારા પાણી બંધ કરવા ભૂગડા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા કણબીપાલ્લી ગામના માજી સરપંચ દ્વારા તેનો જોરદાર વિરોધ કરી ભૂગડા નાખવાની કામગીરી બંધ કરાવવામાં આવી છે. માજી સરપંચ ડાહ્યા ભારતનું કહેવું છે કે આ પાણી ગંદી ગટરોનું પાણી હોવાથી અમોએ જ કુંભારપાલ્લીથી આવતું પાણી અમારા કણબીપાલ્લી આવતું હોવાથી ગટર લાઈન બંધ કરી દીધેલ છે, જે અમારા વિસ્તારમાં હમો આવવા દેવાની મંજૂરી આપતા નથી. કુંભારપાલ્લીનું પાણી કણબીપાલ્લીના કોતરોમાં છોડાતા આજુબાજુના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ મારતા મોટા પાયે રોગચાળો ફેલાવવાનો ભય રહેલો છે. આ અંગે ટીડીઓને જાણ કરવામાં આવતા તેઓએ કોઈ રસ દાખવ્યો નહોતો, જેથી 20 વર્ષથી સતત ગંદકીથી ખદબદ આ રોડની સરહદનું વહેલી તકે નિરાકરણ લાવી રાજકીય રોટલા શેકવાનું બંધ થાય તેવી કુંભારપાલ્લી અને કણબીપાલ્લી ગામના લોકોની માગણી છે. નહીંતર જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીઓમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તે બાબત તો નક્કી જ છે. આ પરિસ્થિતિની લઈ હજારો લોકોની ભીડ આ કોરોનાના સમયમાં પણ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરી વિરોધ કરવા ઉમટી પડી હતી. હવે વીએસ ટીવી ન્યૂઝ સાથે મિતુલ શાહ ગોગંબાથી. હવે જે વર્ષોથી આપણે આ પ્રશ્ન છે કુંભારપાલ્લીના સરપંચને આપણે મળીએ. ડેપ્યુટી સરપંચ શું નામ છે ભાઈ તમારું? સરપંચ માજી સર. તમારું શું નામ છે? નવા ગામના સરપંચ. શું નામ તમારું? હવે આ તમે જે ગટર ખોદી બરાબર છે એ કયા હિસાબે ખોદી? એ પાણી આવે છે અમારે બંને ફળિયાનું. આ પાણી ક્યાંથી આવે છે? કુંભારપાલ્લી ફળિયું અને બંનેનું પાણી આવે છે અને એ પાણી સીધું પહેલાની ગટર છે એ ગટરે ચાલુ કરી. હવે આપની સાથે જોડાયા છે કણબીપાલ્લીના સરપંચ શ્રી માજી સરપંચ શ્રી ડાયાભાઈ ભારતભાઈ. હવે તમારું નામ? મારા ભાઈ સોલંકી ડાયાભાઈ ભારતસિંહ. સાહેબ મારી બાજુ નવા ગામ આવેલું છે, 4 પરિવારનું ગામ છે. એ લોકોનું 4 પરિવારની ગટર મારા કુંભારપાલ્લીમાં લાવી અને સાહેબ મારા કોતરની ઉપર 50 થી 60 ઘરો આવેલો છે. એ લોકોનો પ્રોબ્લેમ થાય છે, જમવા બે બધી સ્મેલ ગરમ આવે છે બધું, જેના કારણે સાહેબ આજે અમારા કુંભારપાલ્લી આખું ગામ ભેગું થઈ અને એનો અમે વિરોધ કરીએ છીએ કે જે નવા ગામની જે ગટર આવે છે એ અમારે ના જોઈએ. હવે આ 20 વર્ષથી આ સમસ્યા અહીંયા આ ગામમાં ચાલી રહી છે. 20 વર્ષથી આવતા જતા દરેક જણ આ જગ્યા ઉપર પરાય છે, આખરાય છે, બધું થાય છે, પણ હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. હવે એ વિશે તમે શું કહેવા માંગો છો? તમે શું કહેવા માંગો છો ભુરાભાઈ કે આ જે સમસ્યા કોને લીધે ઉત્પન્ન થઈ છે? હવે જે પાણી વર્ષોથી આવતું હતું પહેલા હા અને ચાલુ છે બધું જ પાણી. તમે એના માટે શું જે કોતર છે કોતરે વર્ષોથી જાય છે. હવે જે જૂની ગટર કાઢેલી હતી વર્ષો પહેલા એ જ ગટર ચાલુ કરી છે, ભરાઈ છે, એને સાફ કરીને આપણે પાણી ચાલુ કરવું છે. તમે આના માટે શું ઉપાય કર્યો? આના માટે શું છે કે જે ગટરનું હવે જે કામ ચાલુ છે એ ગટરનું પાણી આવતું બંધ થાય એના માટે શું ઉપાય કરો છો તમે હાલમાં? પાણી બંધ થાય અને જે રોડ પર પાણી આવતું હતું એ પાણી પણ બંધ થાય અને સીધું કોતરમાં જાય. આ પાણી આવે છે ક્યાંથી? એ જે ગટરો આગળની છે નવા ગામ, તમારા ગામમાં ને નવા ગામ ફળિયાની, નવા ગામ ફળિયાની એનું પાણી અને જાય છે ક્યાં? એ કોતરે જે આગળ મોટું મોટા કોતર છે ત્યાં મળે છે. હવે આપણે ગામના 2-3 આગેવાનોના જવાબ લઈએ. બોલો ભાઈ, તમારે શું માનવું છે? હા, નવા ગામ ગટરનું પાણી બધું કુંભારપાલ્લી ગટરની અંદર કોતરેલું છે, ત્યાં ગાડી છોડે છે. અમારું ગામ જ છે કુંભારપાલ્લી, એની અંદર છોડે છે. હવે આજુબાજુ 20 ઘર આ બાજુ છે, 20 ઘર આ સાઈડ છે. 40 ઘરની અંદર એ દુર્ગંધ વાળું પાણી ગંધાય છે. શૌચાલયનું નવા ગામની ગટરનું પાણી શૌચાલયનું પણ અંદર વારેલું છે ગટર લાઈન, જેના કારણે રોગ થાય છે, જેને કારણે બધા વ્યક્તિ બીમાર પડે છે. તમારા લોકોનું શું કેવું છે? આજે સાહેબ કેટલા વર્ષથી અમારે ત્યાં ખરાબ પાણી આવે છે, ઠેક નવા ગામ શિલાફરી સુધી હવે નવા ગામ નવી ગટર એ પણ વાર્યું અને ભૂંગરો કહે તો નુકસાન નથી. મારા વાડા પાસે મારા ઘર ગાડી નજીક અને અમારા સાહેબ અત્યારે રાતે દિવસે બારણા બંધ કરીને અમારે જમવાનો વારો આવે સાહેબ, બહુ ખરાબ સ્મેલ આવે છે. વીએસ ટીવી તરફથી મિતુલ શાહ.